નમસ્કાર કેન્દ્ર સરકારના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે કેન્દ્ર સરકાર 10 વર્ષ બાદ આજે છે તે મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને 10 વર્ષ બાદ સરકાર આ જે નિયમો છે તેમાં બદલાવ કરવા જઈ રહી છે, જેનાથી હાલમાં કાર્યરત 49 લાખ કરતાં વધારે કર્મચારીઓને સીધો ફાયદો થશે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે આખરે 10 વર્ષ બાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કઈ બાબતને લઈ, કયા નિર્ણયને લઈ અને કયા નિયમને લઈ અને બદલાવ કરવા જઈ રહી છે, જેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો કર્મચારી મિત્રો, આપ વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 10 વર્ષ બાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મોટો નિર્ણય. હાલની ભાજપ સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે જે નિયમો છે તેમાં બદલાવ કરવામાં જઈ રહી છે અને તેનાથી કર્મચારીઓને ફાયદો થશે. વાત કરીશું આ સુધારો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે વધુ સારી અને કેશલેસ સારવાર સુનિશ્ચિત કરશે. જ્યારે હોસ્પિટલોને વ્યાજબી વળતર મળશે. લગભગ એક દાયકા બાદ આ સુધારો તેની સિસ્ટમને વધુ વ્યવહારુ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા તરફ એક મોટું પગલું છે. વાત કરીશું તો કેન્દ્ર સરકારે 10 વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓની હેલ્થ સ્કીમ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સિસ્ટમ સર્વિસના દરોમાં CGHSમાં મોટો સુધારો કર્યો છે, જે 13 ઓક્ટોબરથી અમલમાં આવશે. આનાથી આશરે 46 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સોને રાહત મળશે. નવા દર હવે હોસ્પિટલ કેટેગરી, શહેર કેટેગરી અને વોર્ડ ટાઈપના આધાર પર નક્કી કરવામાં આવશે. આનાથી ખાનગી હોસ્પિટલોને પણ ફાયદો થશે, કારણ કે દરોમાં સરેરાશ 25% થી 30% વધારો કરવામાં આવ્યો છે. સરકારે બધી હોસ્પિટલોને નવા દર સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે, નહીં તો તેમને યાદીમાંથી કાઢી નાખવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આ પગલાંથી કેશલેસ સારવાર દરમિયાન સુવિધાઓમાં સુધારો થવાની અને હોસ્પિટલની આવકમાં વધારો થવાની પણ અપેક્ષા છે. વાત કરીશું શા માટે જરૂરી હતો આ ફેરફારો. તો છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ફરિયાદ કરી રહ્યા હતા કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સિસ્ટમ એટલે કે CGHS સંલગ્ન જે હોસ્પિટલો છે તે કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરે છે. દર્દીઓને પહેલાં સારવારના રૂપિયા જાતે ચૂકવવા પડતા હતા અને પછી મહિનાઓ બાદ સરકાર તેમને રિફંડ આપતી હતી. બીજી તરફ ખાનગી હોસ્પિટલોનું કહેવું છે કે જૂના દર ખૂબ ઓછા હતા અને વર્તમાન મેડિકલ ખર્ચ સાથે તે સુસંગત નથી. નોંધનીય છે કે CGHS દરોમાં છેલ્લો મોટો ફેરફાર વર્ષ 2014માં થયો હતો. ત્યારથી અત્યાર સુધી ફક્ત નાના સુધારા કરવામાં આવ્યા છે, કોઈ વ્યાપક સુધારા કરવામાં આવ્યા નથી. વિવિધ કર્મચારી યુનિયનોની માંગની અસર. તો આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ યુનિયન્સે સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કેશલેસ સુવિધા ન મળવાથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક મુશ્કેલી થઈ રહી છે. ત્યારબાદ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા CGS દરો કેવી રીતે નક્કી કરવામાં આવશે. તો નવા દરો હવે મુખ્ય 4 પરિબળો પર આધારિત હશે, જેમાં પહેલું હોસ્પિટલની માન્યતા એટલે કે NABH અથવા NABL કયા ટાઈપની હોસ્પિટલ છે તે. બીજું છે હોસ્પિટલનો પ્રકાર એટલે કે તે જનરલ અથવા સુપર સ્પેશિયાલિસ્ટ છે તે. ત્રીજું છે શહેરની કેટેગરી એટલે કે X, Y અને Z જે કેટેગરી છે તે પ્રમાણે. ચોથું છે દર્દી વોર્ડ પ્રકાર એટલે કે જનરલ, સેમી પ્રાઇવેટ અથવા તો પ્રાઇવેટ દર્દી શેમાં એડમિટ થયા છે તે. આ 4 મુખ્ય પરિબળો પર હવે CGHS જે લાગુ પડશે. નવા દરો તેના પર નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર જે હોસ્પિટલો NABL અથવા NABH માન્યતા પ્રાપ્ત નથી તેમને 15% ઓછા દર મળશે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોને 15% વધુ દર મળશે. શહેરોની કેટેગરી અનુસાર વાત કરીએ તો Y ટાયર 2 શહેરો X શહેરો કરતાં 10% ઓછા, Z ટાયર 3 શહેરો X શહેરો કરતાં 20% ઓછા. પૂર્વીય રાજ્યો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ Y કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યા છે. વોર્ડ દર મુજબની વાત કરીએ તો જનરલ વોર્ડમાં 5% ઓછો, પ્રાઇવેટ વોર્ડમાં 5% વધુ. OPD, રેડિયોથેરાપી, ડે કેર અને નાની પ્રક્રિયાઓના દરોના સમાન રહેશે. કેન્સર સર્જરી માટેના દર સમાન રહેશે, પરંતુ કીમોથેરાપી અને રેડિયોથેરાપી માટેના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલો માટે ફરજિયાત. તો આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને 13 ઓક્ટોબર સુધીમાં નવા દરો સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. જે હોસ્પિટલો આમ નહીં કરે તેઓને ડી-એમ્પ્લોયમેન્ટમાંથી એટલે કે CGHSની યાદીમાંથી દૂર કરવામાં આવી શકે છે. કેશલેસ સારવારમાં સુધારાની અપેક્ષા. નવા દરો બાદ અપેક્ષા છે કે હોસ્પિટલો હવે CGHS દર્દીઓને વધુ સરળતાથી કેશલેસ સારવાર આપશે. આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ખિસ્સામાંથી રૂપિયા ખર્ચવાની જરૂરિયાત દૂર થશે અને રિફંડની ઝંઝટ દૂર થશે. CGHS પેકેજમાં શું સામેલ છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સિસ્ટમ પેકેજમાં સારવાર માટે જોડાયેલ લગભગ બધી સુવિધા સામેલ છે, જેમાં રૂમ અને બેડ ખર્ચ, દાખલ થયાની ફી, એનેસ્થેસિયા દવાઓ અને મેડિકલ સામાન, ડૉક્ટર અને નિષ્ણાતોની ફી, ICU, ICCU ખર્ચ,
ઓક્સિજન વેન્ટિલેટર, ઓપરેશન થિયેટર ફી, ફિઝિયોથેરાપી, ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, ટ્રાન્સફ્યુઝન વગેરે 90 દિવસમાં નવા MOA પર હસ્તાક્ષર કરવા જરૂરી. હોસ્પિટલોએ હવે 90 દિવસની અંદર નવા MOA પર હસ્તાક્ષર કરવા પડશે. જૂના MOAની માન્યતા 13 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. એકંદરે શું ફાયદો થશે? તો આ સુધારાથી લાખો કર્મચારી અને પેન્શનર્સો માટે વધુ સારી અને કેશલેસ સારવાર સુવિધા નિશ્ચિત થશે. જ્યારે હોસ્પિટલોને વ્યાજબી વળતર મળશે. લગભગ એક દાયકા પછી આ સુધારો CGHS સિસ્ટમને વધુ વ્યવહારુ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા તરફ વધુ એક મોટું પગલું છે. આમ કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી અને પેન્શનર્સો માટે હેલ્થને લઈ અને CGHS જે સિસ્ટમ છે તેમાં સરકારે 10 વર્ષ બાદ મોટો ફેરફાર કર્યો છે. અને આ CGHS જે સિસ્ટમ છે, સર્વિસ છે, તેમાં 10 વર્ષ બાદ મોટો ફેરફાર જે થયો છે તેનાથી જે કહી શકાય કે કર્મચારીઓ અને હોસ્પિટલો બંનેને ફાયદો થશે. જય હિન્દ, અસ્તુ.